તો જય માતાજી મિત્રો, હવારમાં ઉજી જતો દાડો અને અમે ત્રણે જણા તૈયાર થઈ જઈએ છીએ સિદ્ધપુર જવા માટે, કારણ કે મારે કઢાવવાનો તો નોન ક્રિમિનલ નું સર્ટી, એટલે અમે ત્રણે જણા બાઇક લઈને ઉપડી જઈએ છીએ સિદ્ધપુર સાઈડ. સૌથી પહેલા આવી જાઉં છું અમારા ગામની ગ્રામ પંચાયતમાં, કારણ કે કરાવવાના હતા તલાટી સાહેબ જોડે સહી સિક્કા, અને આવીને જોઉં છું તો ગ્રામ પંચાયત તો હજુ બંધ હતી. રાહ જોવા માંડે છે તલાટી સાહેબ ની, ને મળી જાય છે એમને નાના નાના ગલુડિયા. થોડી વાર રાહ જોઈએ છીએ ને આવી જાય છે પછી તલાટી સાહેબ જોડે કરાવી દઈએ છે સહી સિક્કા, અને ત્રણે જણા ઉપડી જઈએ છીએ અમે સિદ્ધપુર સાઈડ. સિદ્ધપુર જતા આવી જાય છે પેટ્રોલ પંપ, એટલે અમે પેટ્રોલ પુરાઈને ત્રણે જણા પાછા ઉપડી જઈએ છીએ સિદ્ધપુર સાઈડ. ત્યાર પછી અમે ત્રણે જણા પહોંચી જઈએ છીએ અમારી સિદ્ધપુરની તાલુકા પંચાયતમાં. ડોક્યુમેન્ટની ઝેરોક્ષો કઢાવવાની હતી, એટલે બધા ડોક્યુમેન્ટો પહેલા અમે બહાર કાઢી દઈએ છીએ ફાઇલમાંથી. ઝેરોક્ષો કરાવીને પહોંચી જઈએ છીએ અમે વકીલ સાહેબ જોડે. વકીલ સાહેબને આપી દઈએ છીએ અમારા બધા ડોક્યુમેન્ટ. વકીલ સાહેબ કહે છે કે તમારે લાવવો પડશે 50 રૂપિયાનો સ્ટેમ્પ, એટલે આપણે જઈને લઈ આવીએ છીએ. ત્યાર પછી અમારા ડોક્યુમેન્ટનું કામ બધું પૂરું થઈ જાય છે. બધા ડોક્યુમેન્ટ અંદર જમા કરી આવું છું. બધું કમ્પ્લીટ કરતા કરતા ચડી જાય છે અમને માથું, એટલે અમે આવી જઈએ છીએ રજવાડીની ચા પીવા માટે, અને પી લઈએ છીએ રજવાડી ચાય. ચા પીને અમે બધા નીકળી જઈએ છીએ ઘર સાઈડ જવા માટે. અચ્છા ઠીક હે, સમજ ગયા. સિદ્ધપુર થી જતા હતા અમે ઘર સાઈડ, અને અમને હાઈવે ઉપર મળી જાય છે એક આર્મી ટ્રક. તો મિત્રો કમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.